કરી લઈએ સોનાની તો ગઈકાલે જે આપણે સ્થાનિક બજારમાં જીગર જે 1 લાખના લેવલ્સ જોયા હતા ત્યાં થોડું સસ્ટેન નથી થયું અને ફરી એકવાર ઉપલા સ્તરેથી ઘટાડો આવતો દેખાઈ રહ્યો છે। એક તો રૂપિયો મજબૂત થયો છે એની અસર જોઈ રહ્યા છે। ઇન્ટરનેશનલ માર્કેટની જો આપણે વાત કરી લઈએ તો ત્યાં પણ જે $3400 ઉપર આપણે લેવલ્સ જોયા હતા અને ઓલમોસ્ટ 3500ની પાસે કામકાજ જોયું હતું ત્યાંથી પણ એક ઘટાડો આપણને આવતો દેખાઈ રહ્યો છે। કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો કારણ કે US જાપાન ડીલ જો ટ્રેડ ડીલનો એક તો ફેક્ટર જે છે તે પોઝિટિવ બનતું દેખાઈ રહ્યું છે પણ બીજી બાજુ જે અનિશ્ચિતતા બનતી દેખાઈ રહી છે ભારત સાથેની ટ્રેડ ડીલને લઈને અથવા તો જે દેશો સાથે ડીલ થઈ છે તો ત્યાં ડિટેલ્સ હજી નથી મળી કે કયા ગુડ્સ પર તેઓ ટેરિફ લગાવશે અને કેટલી ટેરિફ લગાવશે। બીજી બાજુ ફેડની પોલિસી હવે ઇમ્પોર્ટન્ટ રહેશે કે ત્યાં કઈ રીતે વ્યાજદર પર નિર્ણય લેવામાં આવે છે। સપ્ટેમ્બરમાં ખાસ કરીને અનુમાન એવા બનતા દેખાઈ રહ્યા છે કે ફેડ રેટ કટ કરી શકે। આ બધાની વચ્ચે એક રેન્જમાં કામકાજ આપણે જોઈ રહ્યા છે સોના માટે પણ કઈ રીતે 1 લાખના જે લેવલ્સ છે તે અહીંયા જોઈ રહ્યા છો સ્થાનિક બજાર માટે? કોમેક્સ ઉપર 3430 3440 આ એક બહુ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે। આની ઉપર માર્કેટ જાય છે તો જ પછી પોઝિશનલી લોંગ કરી શકાય। મેં પહેલા પણ કીધું ડોલર ઇન્ડેક્સ વખતે એવી રીતે અહીંયા પણ કે માર્કેટનું જે ધ્યાન જે છે એ ટ્રેડ ડેવલપમેન્ટ્સને લઈને છે કે નેગોશિએશન્સ કયા કન્ટ્રીઝ સાથે કઈ રીતના કયા ટર્મ્સ પર આગળ વધે છે માર્કેટનું ધ્યાન ત્યાં છે। સેફ હેવન બાઇંગ જો આપણે જોઈએ તો એસપીડીઆર ગોલ્ડ ઇટીએફમાં હવે હોલ્ડિંગ્સ થોડા સ્ટેડી થયા છે। લિક્વિડેશન નથી થયું, કરેક્શન માર્કેટમાં નથી જોવા મળ્યું। જીઓપોલિટિકલ રિસ્ક અત્યારે તો જે છે થોડું સબસાઇડ થયું છે। સો ઓવરઓલ અત્યારે માર્કેટનું ધ્યાન છે કે ટ્રેડ ડીલમાં કઈ રીતનું ડેવલપમેન્ટ થાય છે। 1 ઓગસ્ટ પહેલા એમાં ડિક્લેરેશન આવી જાય કે મે બી ચાઇનાના કેસમાં થોડું એક્સટેન્ડ બી થાય પણ એવરીથિંગ ઇઝ ગોઈંગ ઓન અ પોઝિટિવ સાઇડ। સો મને લાગે છે કે ડોલર ઇન્ડેક્સની સાથે જે ડોલર ઇન્ડેક્સમાં વીકનેસ આવી છે તો ગોલ્ડ સિલ્વરમાં બાઇંગ આવવું જોઈએ એવું 1 કે 2 દિવસમાં દેખાઈ નથી રહ્યું। મને લાગે છે કે ગોલ્ડ સિલ્વરમાં થોડું કરેક્શન માર્કેટમાં વધી શકે છે આગળ જતા। અને મેં જેમ પહેલા પણ કીધું ઇવનિંગ સેશનમાં ઇકોનોમિક ડેટા છે ઇમ્પોર્ટન્ટ, બિલ્ડિંગ પરમિટ્સ છે, વીકલી જોબલેસ ક્લેમ્સ છે, ન્યૂ હોમ સેલ્સ છે, પ્રોવિઝનલ મેન્યુફેક્ચરિંગ પીએમઆઈ છે યુએસના। સો આ બધા જ ડેટાની વચ્ચે ડોલર ઇન્ડેક્સ વર્ટાઇલ રહેશે, ગોલ્ડ સિલ્વર પણ વર્ટાઇલ રહેવાના ચાન્સીસ છે। અત્યારે ટ્રેન્ડ જે છે એ નેગેટિવ છે। ગોલ્ડ ઓગસ્ટ જે છે 98,930 ની આસપાસ અરાઉન્ડ 450-500 પોઈન્ટનો ફોલ છે। We'll go with the trend only. 98,930 કરંટ લેવલે જ વેચી શકાય ઓગસ્ટ કોન્ટ્રાક્ટ। 99,030 નો સ્ટોપ લોસ, 98,730 ના ટાર્ગેટ માટે ગોલ્ડમાં વેચીને કામ કરવું એડવાઇઝેબલ છે। ઓકે, તો ઓગસ્ટ કોન્ટ્રાક્ટ સેલ કરીને ચાલવાની સલાહ અહીંયા સોના માટે બનતી દેખાઈ રહી છે। 98,730નો ટાર્ગેટ બની શકે છે અને સ્ટોપ લોસ જે ધ્યાનમાં રાખવાનો છે તે 99,030નો છે એટલે ડાઉનસાઇડ હજી પણ આપણને જોવા મળી શકે છે। યુએસના ઘણા બધા આર્થિક ડેટા આવવાના છે એના પર ફોકસ રહેશે, એના આધારે ડોલર ઇન્ડેક્સ વોલેટાઇલ રહી શકે છે અને પરિણામે સોના ચાંદીમાં પણ આપણને એક વોલેટાલિટી જોવા મળી શકે છે। તો ત્યારે ટ્રેન્ડ નેગેટિવ બની રહ્યો છે, સેલ કરીને ઓગસ્ટ કોન્ટ્રાક્ટ તમે ચાલી શકો છો। ચાંદી માટે પણ એક વ્યૂ લઈ લઈએ જીગર। અહીંયા પણ જોઈ રહ્યા છે સ્થાનિક બજારની વાત કરીએ એટલે ઇન્ટરનેશનલ માર્કેટમાં 0.5% વધુની વેચવાલી શરૂઆતી કામકાજમાં આપણે જોઈ હતી, અત્યારે પણ એ જ ટ્રેન્ડ આપણને બનતો દેખાઈ રહ્યો છે। ગઈકાલે આપણે જોયું હતું 1,16,000ને પાર કિંમતો પહોંચતી દેખાઈ હતી સિલ્વરની અને ઇન્ટરનેશનલ માર્કેટમાં જોઈએ તો ઓલમોસ્ટ $39ની ઉપર કામકાજ જોઈ રહ્યા હતા। આજે જે રીતે હવે અહીંયા કામકાજ જોઈ રહ્યા છે નફા વસૂલી છે, બીજી બાજુ જે સતત આપણે 5મું વર્ષ જોઈ રહ્યા છે સિલ્વર માટે ડેફિસિટનું તે અહીંયા હજી પણ આઉટલુક જે છે તે થોડું પોઝિટિવ બનાવી રહ્યું છે। ગોલ્ડ સિલ્વર રેશિયોની પણ વાત કરી લઈએ, સિલ્વરના ફેવરમાં આવતો દેખાઈ રહ્યો છે। આ બધાની વચ્ચે ચાંદી માટે કઈ રીતે આઉટલુક રાખી રહ્યા છો? સિલ્વર કોમેક્સ ઉપર રિસેન્ટલી 14 વર્ષનો હાઈ આપણે જોયો કે છેલ્લે ઓક્ટોબર નવેમ્બર 2011માં $39.5-40 આસપાસના ભાવ જોવા મળ્યા હતા। એ ભાવ અત્યારે હવે પાછા આપણે ગઈકાલે અને ડે બિફોર યસ્ટરડે ઓલ્સો આપણે વિટનેસ કર્યા। થોડું કરેક્શન માર્કેટમાં આવ્યું છે। યસ, એની બેલેન્સ શીટ આપણે જોઈએ તો થોડું એમાં ડેફિસિટ છે। પછી એ બુલિયનના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, ઇન્ડસ્ટ્રીયલ મેટલના પોઈન્ટ ઓફ વ્યૂથી હોય, સિલ્વરનો એક્સટેન્સિવ યુઝ વધ્યો છે। એટલીસ્ટ છેલ્લા 3 વર્ષમાં એનો ઇલેક્ટ્રોનિક્સમાં, સોલરમાં અને રીયુઝેબલ એનર્જીમાં એનો યુઝેજ વધ્યો છે સિલ્વરનો। સો અંડરટોન સિલ્વરનો ડેફિનેટલી પોઝિટિવ છે। થોડા અઠવાડિયાઓ પહેલા જ તમે જેમ વાત કરી કે ગોલ્ડ સિલ્વર રેશિયો એ 104-105 પાસે હતો, એ હવે પાછો કુલ ડાઉન થયો છે, સિલ્વરની ફેવરમાં આવ્યો છે। મને લાગે છે સિલ્વરના ભાવ દિવાળી સુધીમાં 1.25 કે 1.30 થાય તો નવાઈ નથી, પણ હા જે રીતે માર્કેટમાં વન વે એક રેલી આવી છે, ટેકનિકલ કરેક્શન માર્કેટમાં આવી શકે અને આજે સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટની વાત કરીએ તો 1,14,940ની આસપાસના ભાવ છે। કરંટ લેવલથી વેચી શકાય 1,14,940, 1,15,300 નો સ્ટોપ લોસ રાખીને 1,14
300 ઇન્ટ્રાડેના પોઈન્ટ ઓફ વ્યૂથી શોર્ટ કરી શકાય. ઓકે, તો શોર્ટ કરીને ચાલવાની સલાહ ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી સિલ્વર માટે બનતી દેખાઈ રહી છે. સપ્ટેમ્બર કોન્ટ્રાક્ટ સેલ કરીને ચાલો. અને દિવાળી સુધીના લેવલ્સની જો આપણે વાત કરી લઈએ તો સોના કરતાં આઉટ પરફોર્મન્સ અહીંયા વધી શકે છે, જ્યાં 1,25,000 1,30,000 સુધીના લેવલ્સ પણ ચાંદી બતાવી શકે છે. તો ધ્યાન રાખવાનું રહેશે સિલ્વર માટે. અહીંયા એક મોમેન્ટમ લોંગ ટર્મ માટે પોઝિટિવ છે, પણ ઇન્ટ્રાડે માટે એક વેચીને કામકાજ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. પણ